ભગવાન શ્રી હરિભદ્ર સુરીજીએ અનુભવનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન અને પરભવમાં રમણમાં તન્મયતા, જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જ્ઞાન થાય. જ્ઞાનમાં રાગદ્વેષ ન ભળે, આત્માથી ભિન્ન પદાર્થોની રમણતા ન હોય, એવા યોગીને આત્મ સ્વરૂપની જ રમણતા હોય. ત્યારે જ્ઞાન જ્યોતિના કિરણોનો પ્રસાદ પ્રાપ્ત કરી પરમ તૃપ્તિ અનુભવશે. સંધ્યા જેમ દિવસ નથી કે રાત પણ નથી, તેનાથી ભિન્ન જ છે, તેમ અનુભવ એ શ્રુતજ્ઞાન નથી, કેવળ જ્ઞાન પણ નથી, પરંતુ સૂર્યોદય પૂર્વેનો અરુણોદય એટલે કે કેવળ જ્ઞાનના અંતર્મુહૂર્ત પહેલાં અનુભવ દશા પ્રાપ્ત થાય છે અને તે ક્ષપક શ્રેણીમાં જ હોય છે. તેને પ્રાતિભ જ્ઞાન સામર્થ્ય યોગની પ્રાપ્તિ થઈ કહેવાય. આ સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. ત્યાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થતા ચમત્કાર નથી, બુદ્ધિમતીની કલ્પના સૃષ્ટિ નથી, શાસ્ત્ર જ્ઞાનના અધ્યયન ચિંતન મનનમાંથી પેદા થતા રહસ્યોનો અવબોધ પણ નથી. શાસ્ત્ર જ્ઞાનના અભ્યાસથી અનુભવ જ્ઞાન થાય છે. ઉષા પછી તરત સૂર્યોદય થાય તેમ અનુભવ જ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય છે. સર્વ શાસ્ત્રોનો ઉદ્યમ દિશા બતાવનાર જ છે, પરંતુ એક અનુભવ જ સંસાર સમુદ્રને પાર પમાડે છે. એ અનુભવ સુધી પહોંચવાનો માર્ગ શાસ્ત્ર બતાવશે. શાસ્ત્ર દિશા ચિંધે, સાચી ખોટી દિશાનું ભાન કરાવે, પણ શાસ્ત્ર તમને અનંત અવ્યાબાદ સુખ ન આપી શકે. ઇષ્ટ સ્થાને પહોંચવા સ્વયં પ્રવૃત્તિ કરવી પડે. દિશાનો જાણકાર માર્ગ બતાવે, પરંતુ ઇષ્ટ સ્થાને પહોંચાડે નહીં. તેમ શાસ્ત્રો ભવ સમુદ્રને પાર પામવાનો માર્ગ બતાવે, પાર ન પમાડે. આ તેની મર્યાદા છે. તેને માટે પુરુષાર્થ કરવો જ પડે. એને પાર પમાડનાર છે અનુભવ. એ અનુભવ સુધી પહોંચવાનો માર્ગ શાસ્ત્ર બતાવશે. આ અનુભવ જ્ઞાન સામર્થ્ય યોગથી આત્માની અચિંત્ય પ્રબળ શક્તિથી ઉત્પન્ન થાય છે, જે શબ્દાતીત છે. શાસ્ત્રથી જાણી શકાય તેમ નથી. તેનાથી એટલે કે શાસ્ત્ર જ્ઞાનથી તમારી પર પરિણતિ નિવૃત્ત થતી જશે. પર પૂતગલના આકર્ષણો દૂર થશે અને આત્મરમણતા વધતી જશે ને યથાર્થ વસ્તુ સ્વરૂપના અવબોધરૂપ જ્ઞાનના શિખર તમે સર કરી શકશો. તેને માટે નિર્ભયતા અને ખુમારી જોઈએ. આત્મા અતિન્દ્રિય છે, તેના પર્યાયો પણ અતિન્દ્રિય છે. આથી તે વ્યક્તિને મોક્ષના ચોક્કસ ઉપાયનો બોધ થાય તે માટે સામર્થ્ય યોગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું જોઈએ. પરમ બ્રહ્મ અતિન્દ્રિય છે, શબ્દાતીત છે. એને સમજાવવા કે ઓળખવા શાસ્ત્રની સેંકડો યુક્તિઓ આપે તો પણ એ સમજાવી કે ઓળખાવી શકાય એવું નથી. પરબ્રહ્મના પરિચય માટે એકમાત્ર વિશુદ્ધ અનુભવ છે. પંડિત પુરુષોની આ બાબતમાં સંમતિ છે. આત્માની અનુભૂતિનો એમને એટલો બધો આનંદ છે કે બીજા બધા જ આનંદ તુચ્છ લાગે. એ માટે ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવો, શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ એની દુનિયામાંથી મનને દૂર કરાય ત્યારે જ વિશુદ્ધ અનુભવની ભૂમિકા સર્જાય. તેને વિષયો વિષ સમાન લાગે, કષાયો ફણીધર જેવા લાગે. તેઓને આહાર વિહારમાં નિયમન હોય, અપ્રમાદી હોય. એનું તાત્પર્ય છે કે પરમાત્મા સ્વરૂપને પામવા આત્માનુભવ વિના બધા જ પ્રયત્ન વ્યર્થ છે. સકલ વિશ્વ ઇન્દ્રિયોને ગોચર નથી, અગોચર પણ નથી. જે તત્વોનો સાક્ષાત્કાર આપણી કે કોઈની પણ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે નહીં એવા તત્વને અતિન્દ્રિય પદાર્થો કહેવાય. આત્મા પરમાત્મા ઇન્દ્રિયોને અગોચર તત્વ છે.
એને પ્રાપ્ત કરવા ઇન્દ્રિયાતીત શક્તિ મેળવીને પ્રાપ્ત કરીને એ તત્વનો સાક્ષાત્કાર કરવાનો છે. જો પંડિતોએ અતિન્દ્રિય પદાર્થોમાં અસંદિગ્ધ નિર્ણય કરી નાખ્યો હોત તો એ વિષયોમાં કોઈ જાતનો વિવાદ ન રહેત. આત્મા અતિન્દ્રિય છે, તેના પર્યાયો પણ અતિન્દ્રિય છે. આથી તે વ્યક્તિને મોક્ષના ચોક્કસ ઉપાયનો બોધ થાય એ માટે સામર્થ્ય યોગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું જોઈએ. અહીં ગ્રંથકારે અતિન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં આજ દિવસ સુધી પંડિતો સફળ થયા નથી એમ કહીને આપણને માર્ગ બદલવાની પ્રેરણા આપી છે. આત્માનુભવના માર્ગે ચાલવા પ્રેરણા આપી છે. હેતુવાદ અને શાસ્ત્રોનું સતત પરિશીલન હોય છતાં હેતુવાદથી અતિન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરી શકાતો નથી, કારણ કે શાસ્ત્રના અવગાહનમાં અને અનુભવમાં ફરક છે. માટે વાદ વિવાદનો માર્ગ છોડી આત્માની અનુભૂતિનો માર્ગ પકડવામાં જ પરમાર્થ છે. શાસ્ત્ર જ્ઞાન બ્રહ્મજ્ઞાન છે. સાક્ષાત અનુભવ અંતરંગ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન ધરાવનારા પંડિતોમાં વિરલા જ અનુભવ જ્ઞાન પામે છે. અહીં શાસ્ત્ર જ્ઞાન અને અનુભવનો સંબંધ બતાવાયો છે. જીભ ગમે તેટલી સારી હોય પણ ખીર જ ન હોય તો ખીરનો રસાસ્વાદ જીભ દ્વારા જ થઈ શકે. તેમ શાસ્ત્ર જ્ઞાન વિના અનુભવની જીભ શું કરે? તેમ શાસ્ત્ર જ્ઞાન વિના અનુભવની જીભ ખીર પકવવા તેની ઉપેક્ષા ન કરાય. ખીરને પકડવા કળશી પણ એટલી જ મહત્વની છે. તે ન હોય તો ખીર દાજી જાય કે બળી પણ જાય. તેથી કળશીથી હલાવતા રહેવું પડે. તેમ તર્કબુદ્ધિ વિના શાસ્ત્રના જ્ઞાનની ખીર પકાવી શકાતી નથી. હા, ખીર તૈયાર થઈ ગયા પછી કળશીની જરૂર રહેતી નથી. પરમાર્થને પામવા માટે અનુભવ જ્ઞાનની આવશ્યકતા છે. ત્યાં મતિ જ્ઞાનાદિ 4 જ્ઞાનની અપેક્ષાએ અનુભવ જ્ઞાનની શક્તિ પ્રબળ છે. શાસ્ત્ર જ્ઞાન તો બાહ્ય જ્ઞાન છે. લિપિમયી દ્રષ્ટિ પુસ્તકોના વાંચનથી થતો બોધ. વાંગ્મયી દ્રષ્ટિ એટલે આત્મા સંબંધી વાદ વિવાદ ચર્ચા વગેરેથી થતો બોધ. મનોમયી દ્રષ્ટિ એટલે આત્મા સંબંધી ચિંતન મનનથી થતો બોધ. આ 3 પ્રકારનો બોધ સર્વ પ્રકારના ક્લેશથી રહિત શુદ્ધ બ્રહ્મને ન જોઈ શકે, કિંતુ અનુભવ રૂપ બોધ જોઈ શકે. સહજ સિદ્ધ પરમાત્મા સ્વરૂપ રાગ દ્વેષાદિથી રહિત સર્વથા કર્મથી રહિત છે. સ્ફટિક જેવું નિર્મળ છે. ઔપાધિક કર્મથી રહિત છે. આત્માનું નિરાવરણ શુદ્ધ સ્વરૂપ કર્મક્ષયથી પ્રાપ્ત થતું હોય છે. એ શુદ્ધ સ્વરૂપને જોવાનું કાર્ય ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થયેલ લિપિમયી, વાંગ્મયી કે મનોમયી દ્રષ્ટિથી એ શાસ્ત્ર દ્રષ્ટિથી શક્ય બનતું નથી. નિર્દ્વંદ્વ શુદ્ધ અનુભવથી જ એ કાર્ય શક્ય બને છે. શ્રી કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવે જ થાય. અનુભવ જ્ઞાન પણ ક્ષાયિક ભાવે હોતું નથી, પણ ક્ષાયિક જ્ઞાનની નજીક, અત્યંત નજીક હોવાથી કેવળ જ્ઞાનના જેવું કાર્ય શક્ય બને છે. દ્રષ્ટિને, મનના વિચારોને નિર્મળ કરવા વિચારોનો આંતરિક પ્રવાહ રાગદ્વેષ ઊભા કરે ત્યાં સુધી ખળભળાટ રહેવાનો. મનમાં રાગદ્વેષ મિટાવી દેવા માટે 5 ઇન્દ્રિયો પર સંયમ, 4 કષાયો પર અંકુશ, 5 આશ્રવોથી વિરામ, 3 દંડથી વિરતિ, આ 17 પ્રકારનો સંયમ પાળવો જ રહ્યો. વિચારો, વિષય કષાય, આશ્રવ, દંડ તરફ ન વળે એવી મનસ્થિતિ સર્જવી પડે અને મધ્યસ્થતા ધારણ કરવી પડે. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગર એમ 4 દશા છે. નિદ્રા દશામાં મોહ છે, જ્યારે અનુભવ દશામાં મોહ હોતો નથી. આથી અનુભવ નિદ્રા દશા નથી. સ્વપ્ન અને જાગ્રત દશામાં કલ્પનાઓ, વિકલ્પો હોય છે, જ્યારે અનુભવ દશામાં કલ્પનાનો અભાવ હોય છે. આથી અનુભવ સ્વપ્ન કે જાગ્રત દશા પણ નથી, કિંતુ ચોથી ઉજાગર દશા છે.
મોહના પ્રભાવથી મુક્ત હોય છે. કલ્પનાનો અંશ પણ ન હોય. અનુભવ દશામાં દિવસે કે રાત્રે, જંગલમાં કે શહેરમાં, સર્વદા અને સર્વત્ર મોહરહિત અવસ્થા. કોઈ રાગના આલાપ પ્રલાપ નહીં, કોઈ દ્વેષના ઉકાળા કે ઉછાળા ન હોય. ત્યાં હોય છે વાસ્તવિક આત્મદર્શનનો અપૂર્વ આનંદ અને એક સમાન આત્માનુભૂતિ. કેટલાકના મતે વિચાર શૂન્યતા એટલે કે આત્માનુભૂતિનું નિસર્ગનું માનસિક કલ્પનાચિત્ર એ આત્માનુભૂતિ. તો વિચાર શૂન્ય એકેન્દ્રિય વગેરે જીવોને આત્મસાક્ષાત થયેલો માનવો જોઈએ. પશુ પક્ષીઓને આત્માનુભૂતિના ફિરસ્તા માનવા જોઈએ. ના, એ આત્મદર્શન નથી. અનુભવ દ્રષ્ટિથી જ વિશુદ્ધ આત્મ સ્વરૂપ જાણી શકાય છે. શાસ્ત્ર દ્રષ્ટિથી સમસ્ત શબ્દ બ્રહ્મનું જ્ઞાન કરી પરમાત્મા સ્વરૂપ જાણવાનું છે. શાસ્ત્ર દ્રષ્ટિ વિના શબ્દ બ્રહ્મનું જ્ઞાન ન થઈ શકે અને અનુભવ દૃષ્ટિ ખુલે નહીં. શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન અને પરિશીલન અનુભવ દ્રષ્ટિ માટે કરવાનું છે. શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય, એનું ધ્યેય અનુભવ હોવું જોઈએ. જે કંઈ જોવાનું, સાંભળવાનું કે વિચારવાનું તે શાસ્ત્રના અનુસારે. કુરગડુ મુનિના પાત્રમાં 4 માસના તપસ્વી મુનિઓ થૂંક્યા. તેને ચર્મ દ્રષ્ટિએ થૂંક બતાવ્યું. શાસ્ત્ર દ્રષ્ટિએ તેને ઘી, તપસ્વીઓના મુખનું અમૃત બતાવ્યું. ચર્મ દ્રષ્ટિથી જે વચનો તિરસ્કાર ભર્યા લાગે, શાસ્ત્ર દ્રષ્ટિથી એ વચનો પવિત્ર પ્રેરણાનો પ્રવાહ લાગે, અણાહારી પદની પ્રેરણા આપે. ચર્મ દ્રષ્ટિ એ તપસ્વીઓને ક્રોધી, અભિમાની બતાવતી હતી. શાસ્ત્ર દ્રષ્ટિ એ મુનિવરોને મોક્ષ માર્ગ દર્શક બનાવતી હતી. શાસ્ત્ર દ્રષ્ટિથી એ કુરગડુ મુનિએ અનુભવનું અમૃત મેળવ્યું. થોડી જ ક્ષણોમાં એ અનુભવ દ્રષ્ટિથી એમને વિશુદ્ધ પરમ બ્રહ્મનું દર્શન કર્યું. આ કામ કરે છે શાસ્ત્ર દ્રષ્ટિ. માટે શાસ્ત્રોનું અધ્યયન શાસ્ત્ર દ્રષ્ટિ માટે કરી તેના દ્વારા વિશ્વ દર્શન કરવાથી પરબ્રહ્મ અન્ય નિરપેક્ષ પરમાત્મા દર્શનને પામી શકાશે.